નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. જો લોકશાહીની જો કોઈ સૌથી મોટી તાકાત હોય ને તો એ છે સવાલ પૂછવાની શક્તિ. આ કોઈ સામાન્ય શક્તિ નથી. આ એક એવું પાવરફુલ ટૂલ છે જે એક સામાન્ય નાગરિકને સીધા સિસ્ટમ સામે ઊભા રહીને જવાબ માંગવાનો હક આપે છે. માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ ખરા અર્થમાં આપણા સૌ માટે એક જાદુઈ હથિયાર સમાન છે. રોજિંદા જીવનમાં આપણને ક્યારેક ને ક્યારેક તો એવા સવાલો થતા જ હોય છે ને કે ભાઈ આપણા ઘર પાસે આજે નવો રોડ બન્યો એમાં ખરેખર કેટલો ખર્ચ થયો હશે, અથવા તો સરકારી હોસ્પિટલમાં આવતી આટલી બધી દવાઓ આખરે જાય છે ક્યાં? સરકારની આટલી બધી યોજનાઓ છે પણ એનો લાભ કોને મળી રહ્યો છે? તો બસ આવા તમામ સવાલોના પાક્કા અને સચોટ જવાબ મેળવવાનું કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005. તો આજે આપણે આ 5 બાબતો પર ખાસ નજર કરીશું. પહેલું, માહિતીનો અધિકાર ખરેખર છે શું એનો ટૂંકો પરિચય. બીજું, ઓફલાઈન આરટીઆઈ અરજી કેવી રીતે કરવી. ત્રીજું, ઓનલાઈન અરજીની પ્રક્રિયા. ચોથું, તેની સમયમર્યાદા અને અપીલની પ્રક્રિયા. અને છેલ્લે, લોકશાહીમાં પારદર્શિતા અને નાગરિકોની શક્તિ વિશે વાત કરીશું. ચાલો તો સૌથી પહેલા સમજીએ કે આ માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ ખરેખર છે શું. જો આરટીઆઈ એ માત્ર કોઈ સરકારી ચોપડે લખેલો સામાન્ય કાયદો નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ આ આપણા ભારતીય બંધારણની કલમ 19 એટલે કે બોલવાની આઝાદી અને કલમ 21 એટલે કે જીવવાનો અધિકાર તેનો જ એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. જૂન 2005માં સંસદમાં પાસ થયા પછી તેને ઓક્ટોબર 2005માં આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. અને સાચું કહું તો તેણે આપણા સૌના હાથમાં એક અદ્ભુત કાયદાકીય તાકાત મૂકી દીધી છે. અને આ કાયદાની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? તમારે કોઈને એ કહેવાની જરૂર જ નથી કે તમને આ માહિતી શા માટે જોઈએ છે. જી હા, કોઈ કારણ આપવાની જરૂર નથી. સરકારના કોઈપણ વિભાગ પાસેથી માહિતી માંગવી એ આપણો સીધો અને સરળ મૂળભૂત હક છે. કોઈપણ અધિકારી એમ ન પૂછી શકે કે ભાઈ તમારે આ દસ્તાવેજનું શું કામ પડ્યું. તો હવે સમજીએ કે જો આપણે ઓફલાઈન એટલે કે કાગળ પર આરટીઆઈ અરજી કરવી હોય તો એની પ્રક્રિયા શું છે. આખી પ્રક્રિયા એટલી સરળ છે કે માત્ર 4 જ સ્ટેપમાં પૂરી થઈ જાય છે. સૌથી પહેલાં એક સાદા કાગળ પર જે તે સરકારી વિભાગના જાહેર માહિતી અધિકારી, જેને આપણે પીઆઈઓ કહીએ છીએ, તેમને સંબોધીને અરજી લખવાની હોય છે. ત્યારબાદ તમારા સવાલો એકદમ સીધા અને સ્પષ્ટ હોવા જોઈએ. જેમ કે કોઈ ચોક્કસ કામના બજેટની નકલ માંગવી હોય તો સ્પષ્ટ લખવું. સાથે તમારે તમારું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી સંપર્કની વિગતો ખાસ ઉમેરવાની, જેથી જવાબ તમારા સુધી પહોંચી શકે. અને હા, અંતે નિયમ મુજબની એક નાની એવી ફી ચૂકવવાની રહેશે. હવે આ ફીસ સાંભળીને તમને થશે કે વાહ, આટલી ઓછી? હા, ગુજરાતમાં એક સામાન્ય આરટીઆઈ અરજી કરવાની ફી માત્ર 20 રૂપિયા છે. ખાલી 20 રૂપિયા. અને જો તમને કોઈ દસ્તાવેજની ઝેરોક્સ જોઈતી હોય ને તો પેજ દીઠ 2 રૂપિયાનો નજીવો ચાર્જ લાગે છે. એટલે કે માહિતી મેળવવા માટે કોઈ મોટો ખર્ચો કરવાની બિલકુલ જરૂર નથી. સામાન્ય નાગરિકો માટે 20 રૂપિયા ફી છે એ તો આપણે જોયું. પણ જો કોઈ વ્યક્તિ ગરીબી રેખા હેઠળ આવતી હોય, એટલે કે જેમની પાસે બીપીએલ કાર્ડ છે, તેમના માટે આ આખી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે, એકદમ ફ્રી. શૂન્ય ફીનો આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે પૈસાના અભાવે કોઈ પણ વ્યક્તિ સાચી માહિતી મેળવવાથી વંચિત ન રહી જાય. હવે જમાનો ઓનલાઈનનો છે, તો ઓનલાઈન આરટીઆઈ અરજી વિશે પણ જાણી લઈએ. ઓનલાઈન પ્રક્રિયા પણ એકદમ સિમ્પલ અને ફાસ્ટ છે. તમારે બસ rtiionline.gov.in નામની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં સબમિટ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. એમાં બધી જરૂરી વિગતો ભરો, તમારા સવાલો ટાઈપ કરો અને ઓનલાઈન જ ફી ભરી દો. જેવું પેમેન્ટ થશે એટલે તમને એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે. આ નંબર ખાસ સાચવી રાખજો હો, કારણ કે ભવિષ્યમાં અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે આ નંબર જ કામ લાગશે. ખાસ કરીને કેન્દ્ર સરકારના વિભાગો પાસેથી માહિતી મેળવવી હોય ત્યારે આ ડિજિટલ રસ્તો ખૂબ જ કામ લાગે છે. ચાલો, અરજી તો થઈ ગઈ, પણ હવે જવાબ ક્યારે મળશે? અને જો જવાબ ન મળે તો શું, એ સમજીએ. કાયદામાં જવાબ માટે બહુ પાક્કી સમયમર્યાદા ગોઠવેલી છે.
સામાન્ય રીતે જાહેર માહિતી અધિકારીએ 30 દિવસની અંદર તમને ફરજિયાત જવાબ આપવો જ પડે, પણ માની લો કે કોઈ એવી માહિતી છે જે કોઈ વ્યક્તિના જીવન કે તેની સ્વતંત્રતા સાથે જોડાયેલી છે, ધારો કે કોઈ મેડિકલ ઇમરજન્સી કે પોલીસ અટકાયતની વાત છે, તો આ 30 દિવસની મર્યાદા ઘટીને સીધી 48 કલાક થઈ જાય છે, એટલે કે માત્ર 2 જ દિવસ. જોયું ને, કાયદો પણ માનવ જીવનને કેટલી પ્રાથમિકતા આપે છે. પણ ક્યારેક એવું બને કે સરકારી તંત્રમાંથી જવાબ ન આવે, તો મૂંઝાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો 30 દિવસમાં કોઈ જ રિપ્લાય ન આવે કે પછી ગોળ અને અધૂરા જવાબો મળે અથવા ખોટી રીતે વધારે ફી માંગવામાં આવે કે પછી એમ જ કહી દે કે ભાઈ અમે માહિતી નહીં આપીએ, તો તમારી પાસે અપીલ કરવાનો બહુ જ મજબૂત રસ્તો ખુલ્લો જ છે. એક જાગૃત નાગરિક તરીકે આપણો હક માંગવો એ બહુ જ જરૂરી છે. આ અપીલ કરવાની આખી ટાઈમલાઈન કંઈક આવી છે. પહેલા 30 દિવસ તો માહિતી અધિકારીને જવાબ આપવા માટે મળે. જો ડિલે થાય અને જવાબ ન મળે તો તેના પછીના 30 દિવસમાં, એટલે કે કુલ 60 દિવસ પૂરા થતા પહેલાં તમે તેમના સિનિયર ઓફિસરને પ્રથમ અપીલ કરી શકો છો. અને જો ત્યાંથી પણ યોગ્ય ન્યાય ન મળે ને, તો તમારી પાસે 90 દિવસનો સમય છે બીજી અને અંતિમ અપીલ કરવાનો, જે સીધી રાજ્ય કે કેન્દ્રીય માહિતી આયોગમાં થાય છે. આખી સિસ્ટમ એટલી જ ગોઠવાઈ છે કે છેવાડાના માણસને ન્યાય મળે જ મળે. હવે જોઈએ કે આ બધી પ્રક્રિયાથી આખરે લોકશાહીમાં કેવી રીતે પારદર્શિતા અને તાકાત આવે છે. ખરેખર જોઈએ તો આરટીઆઈ 4 બહુ મજબૂત પાયા પર ટકેલો છે. પહેલું, તે સરકારી કામકાજમાં એકદમ આરપાર જોઈ શકાય તેવી પારદર્શિતા લાવે છે. બીજું, સરકારી બાબુઓને સીધા પબ્લિક પ્રત્યે જવાબદાર બનાવે છે. ત્રીજું, માહિતી લીક થઈ જવાનો ડર રહેતો હોવાથી ભ્રષ્ટાચાર પર આપોઆપ બ્રેક વાગી જાય છે. અને સૌથી મોટું કામ, તે એક સામાન્ય નાગરિકને જબરદસ્ત પાવરફુલ બનાવે છે. જ્યારે બંધ બારણે થતા કામ પબ્લિકની સામે ખુલ્લા પડે ને, ત્યારે સત્તાનો દુરુપયોગ એમ જ ઘટી જાય છે. કોઈએ બહુ જ સરસ કહ્યું છે કે માહિતી એ લોકશાહીનું ચલણ છે. એબ્સોલ્યુટલી રાઇટ. એક જાગૃત અને માહિતગાર સમાજ જ સારા શાસનનો અસલી પાયો છે. જ્યારે આપણા હાથમાં સાચી અને સચોટ માહિતી હોય ને, ત્યારે જ આપણે દેશના શાસનમાં ખરા અર્થમાં એક સક્રિય ભાગીદાર બની શકીએ છીએ. તો અંતે તમને બધાને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા વિચારો, આજે એવી કઈ માહિતી માંગી શકાય જે આવતીકાલે આપણા સમાજમાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે? આ શક્તિશાળી અધિકાર માત્ર કોઈ વ્યક્તિગત કામ કઢાવવા માટે નથી, પણ આખા સમાજના ભલા માટે છે. તો વિચારો, સવાલો પૂછતા રહો અને આ શક્તિનો ઉપયોગ કરતા રહો.